જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની મુલાકાત લીધી હતી. વાગરા વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ ડોડિયાએ અહીં ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણીલક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વર માહિતીગાર કર્યા હતા. સંદીપ કૌરે આલિયા બેટવાસી મતદારો સામૂહિક મતદાન સાથે 100% મતદાન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં છે. ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરએ આલિયા બેટની મુલાકાત લઈ અહીં રહેતા જત સમુદાયના મતદારો અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે 5 વર્ષ પૂર્વ લોકસભાની ચૂંટણીમાં મતદારો માટે અહીં બસ વ્યવસ્થા કરી વાગરા લઈ જવામાં આવતા હતા અને બસમાં અહીં માટીના ફસાઈ ગઈ હતી. ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ નર્મદા સંગમ સ્થાન ઉપર આવેલા આલિયા બેટ ખાતે કન્ટેનરમાં ચાલતી શાળામાં મતદાન બૂથ ઊભું કરાયું છે, જેમાં લોકસભામાં પ્રથમ વખત આલિયા બેટ ખાતે મતદાન કરશે. આ પૂર્વ વિધાનસભાના મતદારો મતદાન કર્યું હતું.